તો એને એડજસ્ટ કરું કે આમ જ રાખું? જી આ બરાબર છે. ઓકે, હાજી નમસ્તે. સૌથી પહેલા તો મારે આભાર માનવો જોઈએ કે મને મારી 50 વર્ષની યાત્રા તમારી સાથે શેર કરવા, તમને એમાં સહભાગી બનાવવા મને અચાનક સરસ રીતે આ મોટી તક પ્રાપ્ત થઈ છે. મિત્રો, 1973માં મારી બીપી એટલે બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સ્નાતક કક્ષાની પ્રાયોગિક પરીક્ષામાં તે વખતના જાજરમાન એક્ટર ડિરેક્ટર અકાળે અવસાન પામેલા, કદાચ તમારામાંથી કોઈએ એમને જોયા નહીં હોય, મહેન્દ્રભાઈને વાત કરતા, પ્રવીણ જોશી. પ્રવીણ જોશી બહુ મોટું નામ આપણું ધંધાદારી રંગભૂમિનું. તેઓ મારા પરીક્ષક હતા અને મેં એક સાથે અમારે પરીક્ષાના ભાગરૂપે, પ્રાયોગિક પરીક્ષાના ભાગરૂપે કા અભિનય કા નાટકનું દિગ્દર્શન કરવાનું હતું. તો મેં અભિનય ઉપર કળશ ઢોળેલો અને મેં નક્કી કર્યું કે હું નાટકમાં અભિનય કરીને મારી પરીક્ષા આપીશ. તો મારે 2 નાટકો રજૂ કરવા પડ્યા, એટલે કે 2 નાટકોમાં અભિનય કરવો પડ્યો. એટલે મેં નક્કી કર્યું કે 2 વિપરીત ભૂમિકાઓ હું ભજવું, જેથી કરીને મારી રેન્જનો ખ્યાલ આવે. એટલે એ વખતે મેં એક બહુ જ ફાર્સિકલ કહી શકાય એવું નાટક પ્રવીણ સોલંકી એનું રૂપાંતરણ કરેલું અને જૂની ઘોડી નવોદા એવું એકાંકી 1973માં મેં ભજવેલું. એમાં અભિનય કરેલો. મુખ્ય ભૂમિકા લગભગ 60-70 વર્ષના ડોસાની ભૂમિકા ભજવેલી એ વખતે. અને પછી તરત જ મેં થીંગડું ફાટ્યું આભનું વેન મહેતાએ કરેલું રૂપાંતર અને એમાં સોલ્જેનિત્ઝીની આખી ભૂમિકા અને કરુણું, એટલે એક ટ્રેજિક અને એક કોમિક. એટલે સ્વાભાવિક છે કે મારા અભિનયથી પ્રભાવિત થઈને પ્રવીણભાઈએ મને આમંત્રણ આપ્યું કે તમે મુંબઈમાં ઇન્ડિયન નેશનલ થિયેટર INTમાં એક્ટર તરીકે જોડાઓ. અને હું મારા ગુરુ આદરણીય માર્કંડભાઈ ભટ્ટ એમની પરવાનગી લઈને હું મુંબઈમાં સ્થિર થયો. ત્યાં મેં 8 વર્ષ 9 વર્ષ ગાળ્યા. હું મુંબઈમાં જ્યાં રહેતો હતો તે મારા કાકા, સગા કાકા, કારણ કે મારો ગોલ્ડ મેડલ મને મળેલો એટલે બહુ જ પ્રભાવિત થયેલા કે નાટકમાં ભણીને કોઈ ગોલ્ડ મેડલ મેળવે એટલે એમણે મને એમ કહ્યું કે તારે મુંબઈમાં 2 વર્ષ તો ગાળવા હોય તો મારું ઘર છે. એટલે હું એમના ઘરે રહેતો હતો. પણ એ એક ફિનલે મિલમાં એક બહુ મોટા અધિકારી હતા. એમને મને બોલાવીને એમ કહ્યું કે આ નાટકની જે દુનિયા છે ને એ લાંબી ટકતી નથી. એમાં તમારું ભાગ્ય ચમકે તો તમે બહુ મોટું સ્થાન પામી શકો, નહીં તો તમારે બહુ સંઘર્ષ કરવો પડે. આ સંઘર્ષ કરતી વખતે જો તમારી પાસે વિદ્યા હોય ને તો એ તમને કામ લાગે. એટલે તમે નાટકમાં ગ્રેજ્યુએટ થયા છો, આનંદનો વિષય છે, પણ તમારે આગળ ભણવું જોઈએ. અને જેટલું ભણી શકાય, ગોલ્ડ મેડલ મળ્યો છે એટલે તમે ભણી તો શકશો જ, એટલે તમે ભણવાનો પ્રયત્ન કરો. એટલે મેં મુંબઈમાં તે વખતે હું નાટકોમાં કામ પણ કરતો. તો એ વખતે મારું ખેંચાણ જેને કહેવાય, વ્યક્તિત્વને કારણે અને જ્ઞાન સમૃદ્ધિને કારણે આદરણીય સિતાંશુભાઈ પરત્વે એક અજબ પ્રકારનું આકર્ષણ. અને એ વખતે સિતાંશુભાઈ એ મીઠીબાઈ કોલેજમાં ભણાવતા હતા. હવે મને સિતાંશુભાઈ મળ્યા કેવી રીતે, તો એનો એક રોચક ઇતિહાસ એ છે કે જે નાટકમાં હું મુંબઈમાં કામ કરતો હતો, બેકેટ નાટક, જેનું રૂપાંતરણ ચંદ્રકાંત બક્ષીએ કરેલું. અને ચંદ્રકાંત બક્ષીના રૂપાંતરણ કારણે ચંદ્રકાંતભાઈને મારે મળવાનું થતું. તો ચંદ્રકાંતભાઈએ મને મીઠીબાઈ કોલેજમાં બોલાવ્યા અને મીઠીબાઈ કોલેજમાં મારે એક સાથે સિતાંશુભાઈને
મળવાનું હતા. બે આપણા પ્રખર સર્જકો, એક મેધાવી કવિ, એક નવલકથાકાર. અને પછી સિતાંશુભાઈ મને એમ કહ્યું કે માસ્ટર તમારે કરવું હોય તો BA કરવું પડે, એટલે તમે BA કરો. એટલે મેં એમ કહું કે નાટકનો અભ્યાસ કરતા કરતા મેં ઇન્ટર સુધી આર્ટ્સમાં અભ્યાસ વડોદરામાં કરેલો છે અંગ્રેજી વિષય સાથે. એટલે મેં BA વિથ ઇંગ્લિશ, અંગ્રેજી નાટ્ય સાહિત્ય તો મને ગમતો વિષય હતો, એટલે અંગ્રેજી ભાષામાં મેં ત્યાં એડમિશન મેળવ્યું અને મને સીધું 3જા વર્ષમાં એડમિશન મળ્યું, કારણ કે મેં ઇન્ટર સુધી અભ્યાસ કર્યો. તે વખતે સિતાંશુભાઈ અમને નવલકથાનું સ્વરૂપ ભણાવતા હતા અંગ્રેજીમાં. એટલે મને એમ થયું કે જો મારે સિતાંશુભાઈને રોજ સાંભળવા હોય તો એટલે મારે ગુજરાતી વિષય લેવો પડે. એટલે તે વખતે અમૃતલાલ યાજ્ઞિક સાહેબ અમારા પ્રિન્સિપાલ હતા. હું એમને મળવા માટે ગયો. એમણે તરત જ મને કહ્યું કે તમારા જેવા વિદ્યાર્થી ગુજરાતી વિષય સાથે જો ગ્રેજ્યુએટ થાય તો એના જેવો આનંદનો વિષય બીજો કોઈ નહીં હોઈ શકે, તમને હું વિષય ચેન્જ કરી આપું છું. એમ કરીને BA વિથ ગુજરાતી થયો. અને પછી મને સિતાંશુભાઈ એમ કહ્યું કે હવે તું MA કર, પણ MA કરવા માટે વિલ્સન કોલેજમાં મુંબઈમાં જવું પડશે, એટલે મીઠીબાઈ કોલેજ કામ નહીં લાગે. મેં હા પાડી. આમ મારું નાટકનું ચાલતું હતું. MA પણ હું થઈ ગયો. MA માં હું ત્યાં પ્રથમ વર્ગમાં મેં MA ની પરીક્ષા પાસ કરી. પછી શું, ભણવાનું બાજુએ રહ્યું, MA થઈ ગયો. એ વર્ષોમાં મને મુંબઈની રંગભૂમિથી થોડો અસંતોષ થવા માંડ્યો અને મને થયું કે મારે હવે વધારે વર્ષો અહીં ગાળવા નથી. એટલે મારી પાસે એક જ ઉપાય હતો કે હું વડોદરા પાછું ફરીને કોલેજમાં પ્રાધ્યાપક થાઉં. એટલે એ વખતે મુંબઈમાં મારા સદનસીબે ચંદ્રવદન મહેતા સાહેબ હતા. આપ જાણો છો, નાટ્ય મહર્ષિ. એ ચંદ્રવદન મહેતા સાહેબ ત્યાં ફાર્બસની લાઇબ્રેરીમાં રોજ મળે. હું MA નું કરતો હતો ત્યારે મને પુસ્તકો બધા ફાર્બસમાંથી મળે. બહુ સમૃદ્ધ લાઇબ્રેરી મુંબઈમાં, ગુજરાતી વિષય માટેની અત્યંત સમૃદ્ધ કહી શકાય એવી લાઇબ્રેરી તે ફાર્બસ. અને મને, હું જ્યાં રહેતો હતો ચાંદની રોડમાં, મને બહુ પાસે પડે. ચંદ્રવદન મહેતા સાહેબને મેં જરા ડરતા કહ્યું કે સાહેબ હવે MA તો થઈ ગયો છું, પણ મારે શું કરવું જોઈએ? તો કે તમારે નાટકનો અભ્યાસ કરવો હોય, નાટકના પ્રાધ્યાપક બનવું હોય તો એ વખતે એક મને એ સમયમાં 10+2+3 શરૂ થયેલું. એટલે ત્યાંની કોલેજમાં 11મા અને 12મા ધોરણમાં ભણાવવાની મને તક મળી, કેમ કે મેં MA વિથ ગુજરાતી કરેલું ને સાથે મેં હિન્દી પણ રાખેલું. એટલે આ કોમ્બિનેશનને કારણે મને ત્યાંની કોલેજમાં એક પાર્ટ ટાઈમ શિક્ષક તરીકેની નોકરી મળી અને ત્યારે મને થયું કે મારે શિક્ષક થવું જોઈએ. એટલે એ એક ફણગો હતો મારા મનમાં. ચંદ્રવદન મહેતા સાહેબને મેં કહ્યું કે મારે આવું અભ્યાસ આગળ કરીને ડ્રામામાં મારે અધ્યાપન કરવું છે. તો કે તારે ડ્રામામાં માસ્ટરની ડિગ્રી જોઈએ થાય તો ગુજરાતી લિટરેચરમાં છે, તો કે તું વડોદરા તપાસ કર. એટલે વડોદરા હું વેકેશનમાં તપાસ કરવા માટે આવ્યો. ત્યારે મને ખબર પડી કે મારે MPA કરવાની જરૂર નથી, માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ડ્રામામાં કરવાની જરૂર નથી. મારી પાસે એક ઉજળી તક એ છે કે હું MA વિથ ગુજરાતી લિટરેચર થયો છું, તો એના આધારે હું PhD ડ્રામામાં કરી શકું. એ વખતે આવું પ્રાવધાન અને તે ચંદ્રવદન મહેતા સાહેબે જ શરૂ કરેલું. અને એમનો પહેલો વિદ્યાર્થી તે ગોપાલ શાસ્ત્રી, જેને પારસી રંગમંચ ઉપર PhD કરેલી. એ એકમાત્ર PhD એમનો વિદ્યાર્થી. અને એ વખતે વધારે PhD ના વિદ્યાર્થીઓ આવે એટલા માટે એમને એમ નક્કી કર્યું કે જો માસ્ટર ડિગ્રી ગુજરાતી સાહિત્યમાં, હિન્દી સાહિત્યમાં, અંગ્રેજી સાહિત્યમાં કોઈ કેન્ડિડેટ ધરાવતો હોય અને એને નાટકની ડિગ્રી હોય સ્નાતક કક્ષાની, તો આ કોમ્બિનેશન હોય તો એ ડાયરેક્ટ PhD કરી શકે. એટલે મારા માટે તો સંશોધનના દરવાજા ખુલી ગયા. કારણ કે જો મારે શિક્ષક બનવું હોય તો પહેલા મારે સંશોધન કરવું જ પડે, મારે PhD કરવું જ પડે, તે અનિવાર્ય હતો. આમ અકસ્માતે હું આ સંશોધનમાં જોડાયો. એટલે હવે વિષય નક્કી કરવાનો હતો. તે ફરી પાછો ચંદ્રવદન મહેતા સાહેબ પાસે ગયો.
તો કે તને શામાં રસ છે? મેં કહ્યું કે સાહેબ મને અભિનયમાં રસ છે. મને નાટકની જે 3 વિધાઓ અમે ભણતા હતા, પ્રોડક્શન, એક્ટિંગ અને લિટરેચર, તો મારો પ્રિય વિષય એક્ટિંગ છે. તો હું અભિનયમાં કરી શકું પીએચડી? તો એમણે એમ કહ્યું કે અભિનય વિશેના કેટલા પુસ્તકો તમે જાણો છો? પહેલો પ્રશ્ન મને આમ કર્યો કે અભિનયની શાસ્ત્રીય ચર્ચા કરતા પુસ્તકો વિશે તમને કોઈ માહિતી છે? કારણ કે તમે તો બીએ અને MA થયેલા છો, BPA પણ થયેલા છો, તો અભિનયની શાસ્ત્રીય ચર્ચા કરતા કોઈ પુસ્તકો તમને ખ્યાલ છે? એટલે મેં સાહેબને કહ્યું કે મને ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર કોઈ લખાયું છે એવું ખબર છે. કારણ કે જ્યારે હું BPA માં ભણતો હતો ત્યારે મારે રસ સિદ્ધાંત ભણવામાં આવતો હતો અને રસસૂત્ર ભરત મુનિનું હતું. તો કે છે તમને જો આટલો ખ્યાલ હોય તો એક કામ કરો, તમે નાટ્યશાસ્ત્ર વાંચી જાઓ, આપણે પીએચડી પછી કરીશું. મેં કહ્યું કે એ તો સંસ્કૃતમાં લખાયેલો છે, મને સંસ્કૃત તો આવડતું નથી. એટલે એમણે કાનપટ્ટી પકડી મારી પહેલા કે તમે અધકચરું જ્ઞાન ધરાવો છો. ચંદ્રવદન મહેતા સાહેબની સાથે વાત કરવી એ પણ જીવનનો લાભો હોય છે. એ વાત તમને કરવા દે એ પણ તમારી પાત્રતા કે યોગ્યતા હોય તો કરવા દે. એમણે મારી કાનપટ્ટી પકડી પહેલા. અને તમને ખ્યાલ છે કે ગુજરાતીમાં નાટ્યશાસ્ત્રનો અનુવાદ થયેલો છે? દેખો સાહેબ, મને તો બહુ ખ્યાલ નથી. મને એટલો ખ્યાલ છે કે અંગ્રેજીમાં મનમોહન ઘોષે એનો અનુવાદ કરેલો છે અને મેં એ અનુવાદ વાંચવાની કોશિશ કરી છે, પણ ગુજરાતીમાં છે એ મને ખબર નથી. તો કે તમારું અધકચરું જ્ઞાન કહેવાય. તમને આવો ફાર્મસની લાઇબ્રેરીમાં, હું તમને એ પુસ્તક બતાવીશ. તો મિત્રો, તમારા માટે પણ ગૌરવ લેવાની વાત છે કે ભાવનગરના નથુરામભાઈએ, મોટા નાટ્યકાર હતા, એમણે એનો ગુજરાતી અનુવાદ કરેલો અને એ અનુવાદ મને સાહેબે બતાવ્યું. ત્યારે મને હાથમાં પુસ્તક મૂકતા એમ કહેલું કે આ કબૂતરના પીંછા છે, એટલે તમે જરા હાથ લગાડશો ને એટલે બધા પીંછા ખરવા માંડશે. એટલે મેં ડરતા ડરતા હાથ લગાડ્યો અને મેં જોયું કે અદ્ભુત રીતે એનો અનુવાદ થયેલો. એટલે એમને કહ્યું કે જુઓ, આ એક જ નકલ છે, આપણે બીજી નકલ મળે એનો આપણે પ્રયત્ન કરીશું. પણ એ જ દરમિયાનમાં મારે મુંબઈ છોડીને વડોદરા સ્થાયી થવાનું થયું. એટલે વડોદરાની લાઇબ્રેરીમાં, કારણ કે નાટ્યશાસ્ત્રનું પ્રાકટ્ય એ વડોદરા છે, વડોદરાના મહારાજાએ જે પ્રાચ્ય વિદ્યા મંદિર ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંથી નાટ્યશાસ્ત્ર અને એની ટીકા અભિનવ ગુપ્તની એ પ્રાપ્ય હતી. હું નાટ્યશાસ્ત્ર વાંચી ગયો અને પછી મને થયું કે મારે ભરત મુનિના અભિનય સિદ્ધાંતની સાથે સ્ટાનિસ્લાવસ્કીના જે અભિનય સિદ્ધાંત છે એની તુલના કરવી જોઈએ. એટલે ફરી પાછો તે વખતે માર્કંડભાઈ એ અમારા પીએચડીના સત્તાવાર ગાઈડ હતા. કેમ કે ચંદ્રવદન મહેતા સાહેબ તો રિટાયર થઈ ગયેલા, એટલે એ કોઈને ગાઈડ તરીકે એમની નિયુક્તિ યુનિવર્સિટી ન કરી શકે, માર્ગદર્શન આપે, પણ પીએચડીના ગાઈડ, અધિકારી ગાઈડ માર્કંડભાઈ હતા. એટલે ચંદ્રવદન મહેતા સાહેબે જો બીજો પ્રશ્ન મને કર્યો, તું કોની સરખામણી કરવા માંગે છે ભાઈ? મેં કહું ભરત મુનિ અભિનય વિશે જે વાત કરે છે તે અને સ્ટાનિસ્લાવસ્કી અભિનય વિશે જે વાત કરે છે તે, એ બેની મારે સરખામણી કરવી છે સાહેબ. આવું કંઈ થઈ શકે? તો કે આ ચોક્કસ થઈ શકે. પણ તરત એમને પાછો બીજો બોમ્બ ધડાકો કર્યો કે જુઓ, નાટ્યશાસ્ત્ર લખાયું છે સંસ્કૃતમાં અને સ્ટાનિસ્લાવસ્કીએ જે કાંઈ લખ્યું છે એ લખ્યું છે રશિયન ભાષામાં. તમે કેવી રીતે સંશોધન કરશો ભાઈ? નથી તમને રશિયન ભાષા આવડતી કે નથી તમને સંસ્કૃત ભાષા આવડતી. એટલે તમે રશિયન ભાષામાં શું અર્થ થાય છે એના અંગ્રેજી અનુવાદ અધકચરું તમારા હાથમાં આવે અને પછી તમે એના ઉપર પીએચડી કરો, તો આ બરાબર નથી. એટલે તમે એક કામ કરો, તમે માત્ર સ્ટાનિસ્લાવસ્કી ન લો, તમે ભરત મુનિનો અભિનય સિદ્ધાંત
અને પછી એની આધુનિક પ્રાસંગિકતા, ધ કન્ટેમ્પરરી રેલેવન્સ ઓફ નાટ્યશાસ્ત્ર અને ઇન ટર્મ્સ ઓફ અભિનય, એમ કરીને પછી એમને મને સરસ શીર્ષક આપ્યું, ભરત મુનિનો અભિનય સિદ્ધાંત અને તેની આધુનિક પ્રાસંગિકતા એક અધ્યયન. અને મેં એના ઉપર કામ કર્યું, 6 વર્ષ કામ કર્યું મેં. અને ભરત મુનિના અભિનયના બધા જ પાસાનો અભ્યાસ કર્યા પછી એ આ જુદી જુદા જે આપણા થઈ ગયા, સ્ટાનિસ્લાવસ્કી, બર્ટોલ્ડ બ્રેક્ટ, ગ્રુટોસ્કી, ચાઇનીઝ રંગભૂમિ, જાપાનીઝ રંગભૂમિ, આ બધાની સાથેની સરખામણી કરીને આ મારી પહેલી પીએચડી થઈ. પણ એમાં મને સૌથી વધારે મુશ્કેલી જે પડી, જેની ચંદ્રવદન મહેતા સાહેબે મને અંગુલી નિર્દેશ કરેલો, ભાષા. કારણ કે એ તો સંસ્કૃત ભાષામાં લખાયેલો, એટલે મારે વધારે ડિપેન્ડ થવું પડ્યું એના અંગ્રેજી હિન્દી ટ્રાન્સલેશન પર. એટલે સેકન્ડરી સોર્સ ઉપર, પ્રાઇમરી સોર્સ સુધી હું જઈ જ ન શક્યો. એટલે મિત્રો, પીએચડીમાં પહેલો સિદ્ધાંત છે કે તમારે પ્રાઇમરી સોર્સ પાસે જવું પડે. પ્રાઇમરી સોર્સ એટલે નાટ્યશાસ્ત્ર, જે મૂળ સંસ્કૃતમાં લખાયું છે, અને બાકીના બધા પુસ્તકો જે તે ભાષામાં લખાયેલા છે. એટલે તમારે પ્રાઇમરી સોર્સ માટે જવું જોઈએ. હું ના જઈ શક્યો, મેં સેકન્ડરી સોર્સ ઉપર જ આધાર રાખ્યો. એની સ્પષ્ટતા પણ મેં કરી. પણ મને સૌથી પહેલા ચંદ્રવદન મહેતા સાહેબે બિબ્લિયોગ્રાફી કે નાટ્યશાસ્ત્ર કેટલા પુસ્તકો, સ્ટાનિસ્લાવસ્કી પુસ્તકો યાદ ઇન્ટરનેટમાં આપણે લાઇબ્રેરી જઈને પુસ્તકો શોધવા પડતા. બધી લાઈનમાં ફરીને એના વિશે અમદાવાદમાં જશવંતભાઈ ઠાકરે મને, કારણ કે એ તો નાટ્યશાસ્ત્રના અભ્યાસી અને સ્ટાનિસ્લાવસ્કી ખાસ, એટલે ધીરુભાઈ, ધનંજય પણ એક બિબ્લિયોગ્રાફી સામગ્રી તમારી પાસે હોવી. કેટલું સંશોધન એટલે એમાં કહેવાય યુ કેન લુક of research. તમારા સામગ્રી તો એ વિષય કરે છે અથવા તો સંશોધન જેવા કહી શકાય પુસ્તકો એટલે આ તમે જ્યાં સુધી હવે પછી તો તરીકે સર મહેશભાઈ, નેટવર્કમાં કઈ પ્રોબ્લેમ છે સર? હા હા, આપનો અવાજ થોડો કપાઈને. હેલો, ફરી જોડાવું?
હા સર, અવાજ છે ને થોડો બ્રેક થતો થતો આવતો હતો. હવે બરાબર છે? અત્યારે બરાબર આવે છે. તો આપણે ક્યાંથી લઈએ? એટલે હા સર, બસ ત્યાંથી શરૂ કરો. એટલે પહેલી વાત એ છે કે પીએચડી જે કરતું હોય એની પાસેથી શું અપેક્ષા હોય? એને કાં તો નવું તથ્ય આપ્યું હોય, અને એ તથ્ય માત્ર 2 વાક્યોનું પણ હોય તો પણ એ પીએચડી નો અધિકારી બને છે. અથવા ન્યૂ રિલેશન એમંગ ધ એક્ઝિસ્ટિંગ, જે સાહિત્યમાં આપણે જોઈએ કે જે એક્ઝિસ્ટિંગ છે એની અંદર તમે કોઈ નવું તથ્ય ન શોધતા તમે નવું બંને વચ્ચેનું એક રિલેશન, એટલે એમણે એમ કહ્યું કે તમે નાટ્યશાસ્ત્ર અને આ ભરત મુનિ અને જેની સાથે તમે એની સરખામણી કરો છો એ સરખામણી, એમાં તમે નવું રિલેશન બતાવો છો અને એના આધારે તમે પીએચડી કરી શકો. તો આ એક એમને બ્રોડ મને આઉટલાઈન આપી. હવે એ માણસે મને આઉટલાઈન આપી કે જેમને જિંદગીમાં પીએચડી નથી કરી. આ વિચારવા જેવી વાત છે કે આદરણીય ચંદ્રવદનભાઈ આટલા વિશ્વ પ્રવાસી રંગ પરિવ્રાજક, એમણે માત્ર બીએ ની ડિગ્રી ધરાવતા હતા, પણ અગાધ એમનું નોલેજ, એટલે એમને સાચું માર્ગદર્શન આપ્યું. અને આ મારી પહેલી પીએચડી થઈ, અને જે મેં નાટકમાં કરી. હવે મારા સદભાગ્યે જેમ હું મુંબઈ છોડીને વડોદરા આવ્યો ને, એમ સિતાંશુભાઈ પણ મુંબઈ છોડીને વડોદરામાં સ્થાયી થયા અને એ ગુજરાતી વિભાગના અધ્યક્ષ બન્યા. એટલે મારે ગુજરાતી વિભાગના અધ્યક્ષ બન્યા એટલે એ જ વખતે હું 82માં જોડાયો અને સાહેબ પણ 82માં આવ્યા. એટલે અમારું આદાન પ્રદાન શરૂ થયું. અધ્યક્ષ બન્યા એ ગુજરાતી વિભાગના, એટલે મને વારંવાર બોલાવે, નાટકો વિશે વાત કરીએ. તો મેં કહું સાહેબ મારે હવે ગુજરાતીમાં પીએચડી કરવી હોય તો કે તમારે કેમ પીએચડી કરવી છે, તમે તો પીએચડી થયેલા છો. મેં કહ્યું ના, મને સાહિત્યમાં રસ પડે છે અને મારે નાટ્યશાસ્ત્રમાં તો મેં કર્યો એ તો અભિનયની દ્રષ્ટિએ કર્યો, પણ મારે લિટરેચરમાં જો પીએચડી કરવી હોય ને મારે નાટકને સાહિત્યિક સ્વરૂપ ઉપર જો કોઈ પીએચડી કરવી હોય તો હું શું કરું? તો તમને કયા નાટકો ગમે છે? પહેલો પ્રશ્ન મને આ કર્યો. બિકોઝ સાહેબ મને જે નાટકો ગમે છે એમાં જે એબ્સર્ડ નાટકો છે બધા, આમ એબ્સર્ડ બધા કહે છે, તો એ ખરેખર એબ્સર્ડ છે કે નહીં? એબ્સર્ડની સાચી પરિભાષા શું છે? અને એ વખતે તો બહુ મોટો ફાલ હતો, જે ઉઠ્યો તે એબ્સર્ડ નાટક લખતો હતો. એટલે મેં વિચાર્યું કે મારે તો કે તમને ખબર છે એબ્સર્ડ નાટક કોને કહેવાય, શું છે, એનો તમારો અભ્યાસ છે? મેં કહું હા સાહેબ, મારો આયોનેસ્કોનો અભ્યાસ છે, એ મારો પ્રિય નાટકકાર છે એટલે મારો અભ્યાસ છે. તો કે તમે એક કામ કરો, તમે એક ગુજરાતી નાટક લો, કોઈ પણ એબ્સર્ડ, અને આયોનેસ્કોનું એક નાટક લો, બેનો અભ્યાસ કરો અને પછી મને કહો કે તમારે એબ્સર્ડ ઉપર પીએચડી થઈ શકે કે ના થઈ શકે. હું તમને 15 દિવસનો સમય આપું છું. 15 દિવસમાં મને ગમતા નાટકો મેં જોવા માંડે. એમાં પહેલું નાટક તિરાડ હાથમાં આવ્યું. એ તિરાડ નાટક શ્રીકાંત શાહે લખેલું અને શ્રીકાંત શાહ એ એબ્સર્ડ પરંપરાના નાટકકાર તરીકે એ વખતે બધા એમને એમ કે એ એક શ્રેણીમાં ગણાય, એમ એવું કે એ શ્રેણીમાં ગણાય. એટલે તિરાડ લઈને મેં મારી રીતે કામ કર્યું અને હું સિતાંશુભાઈ પાસે ગયો. એટલે તિરાડ ઉપરનું સંશોધન વાંચ્યા પછી કે તમને આમાં શું વિશેષતા લાગી? બિકોઝ સાહેબ જુઓ કે આ 3 જ પાત્રો છે અને આ 3 પાત્રોમાં એમને મંચનું વિભાજન કર્યું છે. એટલે કે રંગમંચ ઉપર 2 ઓરડા છે હોટલના, અને એ બેમાં સમાંતરે સાથે સાથે ક્રિયા વ્યાપાર ચાલે છે. આ પ્રકારનું જે કામ થયું છે એ મને આકૃષ્ટ કરી ગયું.
એટલે એમણે એમ કહ્યું કે જુઓ, તમે પીએચડી કરવા માંગો છો તો હું તમને જણાવું કે એપ્સરને બાજુએ મૂકી દો અને આ બધી પ્રયુક્તિઓ જે છે એને થિયેટર ડિવાઇસ અથવા ડ્રામેટિક ડિવાઇસ કહેવાય. તો આ આધુનિક નાટકો જે સ્વતંત્રતા પછી લખાયેલા છે, ખાસ કરીને સુરેશભાઈના આવ્યા પછી જે લખાયા છે, એનું વ્યાવર્તક લક્ષણ એ છે કે એ પરંપરાથી ઉફરા ચાલે છે. એ પરંપરાથી ઉફરા ચાલે છે કેમ કે એ ડ્રામેટિક ડિવાઇસનો ઉપયોગ કરે છે. એટલે તમે હવે તમારું ધ્યાન કેન્દ્રિત કરો ડિવાઇસીસ ઉપર. અને મને તરત જ એવો ખ્યાલ આવ્યો કે એવા કયા કયા નાટકો છે. એટલે સિતાંશુભાઈનું નાટક તરત જ મારા હાથમાં આવ્યું, કહો મકનજી ક્યાં ચાલ્યા. અને એમાં મેં જોયું કે આપણી પરંપરાગત જે રંગભૂમિ છે તો એમાં છે જ, પણ સુદામા અને કૃષ્ણના જે સંબંધ છે, એટલે જે પુરા કથા છે, એને નવી રીતે બોલાવવામાં આવી છે. પછી મેં જોયું કે મધુરાય, એનું કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો એમાં પણ તમે જુઓ કે આમ તો એ મર્ડર મિસ્ટ્રી છે, શેખર ખોસલાની હત્યા થઈ ચૂકી છે, પણ પછી ખબર પડે છે કે શેખર ખોસલા નામનો તો કોઈ માણસ જ નથી, એ તો મિથ ઊભી કરવામાં આવી છે, કામિનીએ ઊભી કરેલી મિથ છે. અને રંગમંચ ઉપર તો પ્રેક્ષકોને જ જજના પિંજરામાં, જજના એમાં મૂકવામાં આવ્યા છે. તો આ એક ડિવાઇસ છે. ટેલિફોન બૂથમાં જઈને લોકો પૈસા નાખીને વાત કરે છે. આમ મારા મગજમાં હવે ચિત્ર ક્લિયર થવા માંડ્યું કે મારે પ્રયુક્તિઓને લઈને પીએચડી કરવી જોઈએ. સિતાંશુભાઈ બહુ સારી વાત કરી, એ કે કથાનકને લઈને, ચરિત્રને લઈને, ભાષાને લઈને, પરિવેશને લઈને તો બધા પીએચડી કરે છે, પણ આ પ્રયુક્તિને લઈને કોઈ પીએચડી કરતું નથી. આ પીએચડી જો તમારે કરવી હોય તો તમારે કામ કરવું જોઈએ થિયેટર ડિવાઇસીસ ઉપર. એટલે થિયેટર ડિવાઇસ એટલું જ નહીં, નાટ્યકાર દ્વારા પ્રયોજાતી તો ખરી જ, પણ દિગ્દર્શક દ્વારા પ્રયોજાતી જે ડિવાઇસીસ છે એનો પણ તમારે અભ્યાસ કરવો જોઈએ. અને એ વખતે ઉદાહરણ આપ્યું, કાંતિ મળિયાએ જ્યારે પીળું ગુલાબ અને હું ભજવ્યું ત્યારે એમને રંગમંચ ઉપર જે પ્રકારની પ્રયુક્તિનો ઉપયોગ કરેલો, કારણ કે એ તો મુંબઈમાં થયેલું ને મુંબઈમાં એ મેં જોયેલું, મિનલ પટેલે એ નાટક પ્રસ્તુત કરેલું, તો એ મારા મગજમાં આવ્યું. એટલે મારું વિષયનું કલેવર હવે ગળાવા માંડ્યું કે પ્રત અને પ્રયોગ બંનેની દ્રષ્ટિએ જે નાટ્ય પ્રયુક્તિઓ છે, થિયેટ્રિકલ ડિવાઇસ છે, એનો ઉપયોગ કરીને નાટકો શોધી કાઢવા. એટલે હવે ત્રીજો તબક્કો આવ્યો કે એટલો અઢળક નાટકો હોય તો બધા નાટકો ન લેવાય, તો પ્રતિનિધિ રૂપ જે નાટકો હોય, જે નાટકોએ એક નવી પરંપરા ઊભી કરી હોય, એવા નાટકો તમારે લેવા જોઈએ. એટલે વાત કરતા કરતા છેલ્લે મેં 1972 થી 1992, કારણ કે મારી પીએચડી 92 શરૂ થતી હતી, તો એ 20 વર્ષના ગાળામાં 2 દાયકામાં કયા પ્રતિનિધિ રૂપ એવા નાટકો, ગુજરાતી મૌલિક દીર્ઘ નાટકો, એકાંકી પણ નહીં, કારણ કે વ્યાપ જેટલો વધારે, એટલે આ બીજો નિયમ છે કે તમારા જે વિષય છે એને બરાબર તમારે એના ટાઇટલમાં એટલી સ્પષ્ટતા હોવી જોઈએ, કોમ્પેક્ટ હોવું જોઈએ. એટલે કે સંશોધન કરવા માટે તો ઘણા બધા નાટકો છે. એક તો કયા દ્રષ્ટિકોણથી તમે સંશોધન કરો છો, અને એ દ્રષ્ટિકોણ કરતી વખતે તમે બધા જ નાટકોને ન લઈ શકો. એટલે તમારે માત્ર ને માત્ર જે પ્રતિનિધિ રૂપ છે એ તમારે નાટકો લેવા જોઈએ. એટલે મેં 10 નાટકો પસંદ કર્યા અને એ 10 નાટકોમાં કયા કયા પ્રકારે પ્રયુક્તિઓનો ઉપયોગ થયો છે એનો મેં અભ્યાસ કર્યો. પછી સિતાંશુભાઈ, આમ તો જેને મારા ગાઈડ કહીએ લવકુમાર દેસાઈ હતા, જેમના માર્ગદર્શનમાં મેં રજીસ્ટ્રેશન કર્યું. એટલે મને તો 2 ગાઈડ મળતા, જેમ અભિનય સિદ્ધાંત ઉપર, ભરત મુનિના અભિનય સિદ્ધાંત ઉપર પીએચડી કરતો હતો ત્યારે આદરણીય માર્કંડભાઈ પણ હતા અને ચંદ્રવર્ધન મહેતા પણ હતા. એ વખતે અહીં
મને માર્ગદર્શન બેવડું મળે. મને લવકુમાર દેસાઈ પોતે નાટ્યકાર, નાટકના વિવેચક, અને સિતાંશુભાઈ આ બંનેનું મને માર્ગદર્શન મળે. એટલે એમને છેલ્લા પ્રકરણની અમારે જરાક વધારે he was not satisfied. મારા ગુરુ છે, એમને મને કહું કે બધી જ વાત સાચી. તમે એક એક નાટકની સરસ રીતે ચર્ચા કરી છે, એક એક નાટકના પ્રત અને પ્રયોગની દ્રષ્ટિ જે પ્રયુક્તિ છે એ પણ તમે સરસ તારવી આપી છે, પણ તમારા સંશોધનના કન્ક્લુઝનમાં તમે શું કરશો? એટલે એમને મને ચાવી આપી કે જુઓ, નાટકમાં નાટક એક પ્રયુક્તિ છે, તો આ 8 કે 7 નાટ્યકારોએ નાટકમાં નાટકની પ્રયુક્તિ કઈ કઈ રીતે કરી છે એનો કમ્પેરેટિવ સ્ટડી કરો. જેમ કે રઘુવીર ચૌધરીના સિકંદર સાનીમાં પણ નાટકમાં નાટક છે, કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો એમાં પણ નાટકમાં નાટક છે, અને પીળું ગુલાબ અને હું એમાં પણ નાટકમાં નાટક છે. તો આ ત્રણેયમાં પ્રયુક્તિ તો એક જ છે, તો તમારે એનો કમ્પેરેટિવ સ્ટડી કરવું જોઈએ. અને એ રીતે જેટલી પણ પ્રયુક્તિ છે, જેમ કે ભવાઈ સાથેનું અનુસંધાન, તો ભવાઈ સાથેના અનુસંધાનમાં જાલકા પણ છે, અને આપણું હસમુખ બારાડીનું રાયનો દર્પણ રાય પણ છે. બંનેમાં ભવાઈનો પ્રયોગ છે. તો તમારે એ ભવાઈનો પ્રયોગ જે થયો કે મકનજીમાં પણ ભવાઈનો, તો તમે એનો કમ્પેરેટિવ સ્ટડી કરો કે ત્રણેય એક સરખી રીતે છે કે ત્રણેયમાં વિવિધતા છે. આ જે વાત થઈ, જેને કારણે હું માનું છું કે મને પીએચડી ની પદવી મળી. માત્ર એ મેં પ્રયુક્તિઓ ઉપર કામ કર્યું હોત તો એ કદાચ સંશોધન ન કહેવાત, પણ જે આ કમ્પેરેટિવ સ્ટડી થયો, તુલનાત્મક અધ્યયન થયું, જે મારું છેલ્લું પ્રકરણ બન્યું, જે છેલ્લા પ્રકરણમાં મેં આ તુલનાત્મક અભ્યાસ આપ્યો. જેમ કે બર્ટોલ્ડ બ્રેક્ટની એલિનેશનની થિયરી, એ પણ એક પ્રયુક્તિ છે. એ પ્રયુક્તિનો સુભાષભાઈએ સુમનલાલ ટી દવેમાં પણ પ્રયોગ કર્યો છે, અને એનો ઉપયોગ હસમુખભાઈએ આ રાયનો દર્પણ રાયમાં પણ કર્યો છે. પણ બેમાં શું છે, તફાવત છે. તો આ રીતે જેટલી પ્રયુક્તિઓ મેં કાઢી હતી, શોધી કાઢી હતી 7 કે 8, એનો આંતરિક રીતે કમ્પેરેટિવ સ્ટડી કરવું, આ જે મારા ટાઇટલમાં નહોતું. મારા ટાઇટલમાં તો પ્રત અને પ્રયોગની દ્રષ્ટિએ હતું, પણ એમણે જે આ ઉમેરો કરાવ્યો, આ લવકુમારભાઈએ પણ અને સિતાંશુભાઈએ, કે તમે જે કામ કરો છો તમારી પાસેથી અપેક્ષા શું છે? તમે નાટકના રંગતંત્રથી પરિચિત છો, તમે વર્ષોથી કામ કરો છો, તમે એકવાર પીએચડી થઈ ગયા છો, તમે બીજી વાર પીએચડી કરો છો, તો તમારા માટે ચેલેન્જ છે આ. અને ચેલેન્જ એ છે કે તમે એ રીતનું સંશોધન કરો કે જે આજ દિન સુધી થયું નથી. અને મને ગૌરવ છે એ બાબતનું કે આ પ્રકરણ જે થયું એને હું એમ માનું છું, એમાં મેં સમાહાર એવું ટાઇટલ આપ્યું છે, અને દરેકે દરેક પ્રયુક્તિના મેં કમ્પેરેટિવ સ્ટડી કરેલું છે. એટલે તમે જુઓ કે ક્યાં એપ્સન નાટકની વાત, અને એમાંથી કરતા કરતા ધીરે ધીરે આ આખું જે કંઈ થયું, પહેલી પીએચડી કરતા મને 6 વર્ષ લાગેલા, પણ પછી આ પીએચડી કરતા મને 3 વર્ષ લાગ્યા. અને 3 વર્ષ મેં પૂરેપૂરા કોન્સન્ટ્રેશન સાથે, અને જેટલું બની શકે એટલું એમાં સામગ્રી શોધવામાં. અને આપણે તો એક સારું એ હતું કે આ બધા નાટકો વિશે ઘણું બધું વિવેચન થયેલું, એટલે એ મારી પાસે અવેલેબલ હતું, કારણ કે આ નાટકો સેલિબ્રેટેડ નાટકો છે બધા. તો મારી પાસે શું નહોતું, એના પ્રયોગની માહિતી પૂર્ણ, જે મેં જોયેલા હતા બરાબર છે, પણ એના પ્રયોગની માહિતી ક્યાંથી મેળવી? તો એ જ્યારે નાટક પ્રસ્તુત થયું તો એ અખબારમાં શું નોંધ આવી હતી, એના વિવેચન એસ.ડી. દેસાઈ છે, માની લો કે એમને નાટકનું વિવેચન કેવી રીતે કરેલું, શશિકાંત નાણાવટી છે કે ઉત્પલ ભાયાણી છે, એમણે એ પ્રયોગ જોયા પછી કઈ નોંધ લીધી. એટલે એ વખતે પુસ્તક રૂપે આવ્યું નહોતું, એટલે મારે અખબારોમાં જવું પડ્યું. એટલે હું ગુજરાત સમાચારમાં ગયો. ગુજરાત સમાચારમાં ત્યાં
એના એડિટરને મળીને, શશિકાંતભાઈ નાણાવટીને પણ મળીને મને કહું કે મને આ બધા આપો, જેમાંથી હું હવે એ વખતે આપણે સ્કેન કરી શકીએ. આજે તો કેટલું બધું ઈઝી છે, તમે મોબાઈલ લઈને જાઓ ને સ્કેન કરી શકો. એ સમયે આ બધી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી, એટલે મારે લખી લેવું પડતું હતું. કારણ કે અખબાર વાળા પ્રેસની બહાર લઈ જવા ના દે, જલ્દી ઝેરોક્સ ના થાય. ઝેરોક્સ થાય મોટું હોય લખાણ તો એને તમે કોમ્પેક્ટ કરીને કેવી રીતે ઝેરોક્સ કરી શકો. એટલે ટેકનોલોજીનો એટલો એ વખતે સુવિધા નહોતી, અને તે વખતે મારે આ કામ કરવાનું હતું. એટલે અખબારોમાંથી એ વખતે જે બચવાયું હોય, તો પછી એક બીજો મને એમાંથી વિચાર આવ્યો કે જે લોકો હયાત છે એ બધા કલાકારોને મળીને એમની જોડે વાત કેમ ન કરું. અને આ બધા તો મારા કામથી ને નામથી પરિચિત છે, એટલે માત્ર લેખક નહીં, માત્ર દિગ્દર્શક નહીં, પણ એ અભિનય કરનારાઓ. એટલે જેમ કે મકનજી પહેલી વાર ભજવાયું ત્યારે અરવિંદભાઈએ એ રોલ કરેલો. અરવિંદ વૈદ્ય આવડા મોટા એક્ટર, તો અરવિંદ વૈદ્યને એમની સાથે મળીને એમને રોલનો એમનો એપ્રોચ શું હતો, લેખકે લખેલું પાત્ર અને એમણે ભજવેલું પાત્ર, એમાં કોઈ તફાવત હતો કે નિમેશભાઈ એને કેવી રીતે કન્સીવ કરેલું અને એમણે કેવી રીતે ભજવ્યું. એ રીતે સિકંદર સાની એ વખતે ઓલરેડી જશવંતભાઈ કરી ચુક્યા હતા, તો જશવંતભાઈ એને કેવી રીતે કર્યું, ને પછી એ જ નાટક જયારે ચારીએ કર્યું ત્યારે કેવી રીતે કર્યું. તો એકે વાચિક અભિનય ઉપર ભાર મૂક્યો અને એકે પરફોર્મન્સ, એટલે કે જેના એલિમેન્ટ્સ, લાઇટ, સેટ, ડિઝાઇન. તો બંને દિગ્દર્શકોને પણ સરખામણી કરવી. જેમ કે મિથ્યાભિમાન એ અગાઉ ભજવાઈ ગયું છે, પણ મહેન્દ્રભાઈએ કહ્યું તો એમને કઈ રીતે કર્યું, કઈ રીતે જુદું પડ્યું. તો એ તમે જુઓ તો નાટ્યકારને રંગમંચ ઉપર લાવ્યા, બે મૂછો વડે, એ આખો એનો ઇતિહાસ જાણીતો છે. પણ આ કમ્પેરેટિવ સ્ટડી કે ફરી વાર કોઈ એને રિવાઇવ કરે તો એ પોતાની રીતે કરતો હોય છે. તો આ નાટકનું મહત્વ છે, આ મેં પસંદ કરેલ નાટકનું, કે બબ્બે દિગ્દર્શકો હતા, જૂની પેઢીના અને નવી પેઢીના. તો એ બંને દિગ્દર્શકોનો જે અપ્રોચ હતો એ પણ મારા ધ્યાનમાં આવ્યો, એટલે એની પણ તુલના થઈ. એટલે જુઓ તુલના કેવી રીતે થઈ, પ્રયુક્તિ, એ પ્રયુક્તિ લેખકે જે કરી છે તે, અને દિગ્દર્શકોએ જે પ્રયુક્તિ કરી છે તે. એટલે એમાં ફોકસમાં આવ્યો તુલનાત્મક અભ્યાસ. પીએચડી માટે જે આવશ્યક છે એ કાં તો એનાલિટિક, કાં વિશ્લેષણાત્મક, અને કાં કમ્પેરેટિવ. અને એનાલિટિક એન્ડ કમ્પેરેટિવ જો બંને હોય તો એ સૌથી વધારે પીએચડી માટે યોગ્ય ગણવામાં આવે છે. એટલે આ મારો બીજો પડાવ. અને મિત્રો, બે પીએચડી થયા પછી આગળ શું? તમે ઘણા બધા આપણે ત્યાં ગુજરાતમાં ડિલીટ નથી, એટલે કે એનો અભ્યાસ નથી. આપણે ત્યાં માનદ આપવામાં આવે છે, પણ એક ડિલીટની પદવી પ્રાપ્ત કરવાનો બીજો માર્ગ છે સંશોધનથી. યુજીસીએ માન્ય રાખ્યું છે કે કાં તમને તમારા વર્ષોના કામ પછી તમને ડિલીટની પદવી એનાયત થાય. તો હું જ્યારે ડીન હતો ત્યારે અમારી યુનિવર્સિટીને સજેસ્ટ કરવાનું હોય કે માનદ પદવી કોને આપીશું. એટલે ડીન તરીકે એ વખતે મેં બે નામો આપેલા. એક શ્રી દિલીપ કુમાર અને એક સુશ્રી લતા મંગેશકર. એટલે લતા મંગેશકરજીની હા આવી, અને લતા મંગેશકરને અમારી યુનિવર્સિટીએ ડિલીટની માનદ ઉપાધિ આપી, અને મને લતાજીને ઇન્ટ્રોડ્યુસ કરવાનું મંચ ઉપર સૌભાગ્ય પ્રાપ્ત થયું. તો એ વખતે મારા મનમાં વિચાર આવ્યો કે ડિલીટ તો મારે પણ થવું જોઈએ. એટલે 2001માં મેં નજર દોડાવવા માંડી. એ વખતે હું કઈ એવો નહોતો, આજે પણ નથી કે કોઈ મને માનદ આપે, એટલે મારે સંશોધન કરીને જ મેળવવું પડે. યોગાનું યોગ, અમારે ત્યાં પ્રાચ્ય વિદ્યા મંદિર છે જ્યાં રાજેન્દ્ર નાણાવટી સાહેબ હતા.
બહુ મોટા સંશોધનકાર. એમને નાટ્યશાસ્ત્ર ઉપર એક સરસ સેમિનારનું આયોજન કરેલું અને એ સેમિનારમાં સાગર યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ આદરણીય રાધાવલ્લભ ત્રિપાઠી નાટ્યશાસ્ત્રના એક સત્રના સેમિનારના એક સત્રના એ અધ્યક્ષ હતા અને મારું વ્યાખ્યાન હતું, પેપર પ્રેઝન્ટેશન હતું અને અમારો સંબંધ બંધાયો. એ રાજી પણ થયા, એમને ગમ્યું. એટલે મેં એમને જરા પૂછ્યું કે તમે સાગર યુનિવર્સિટીમાં છો તો સાગર યુનિવર્સિટીમાં ડિલીટ ની પદવી સંશોધન કરીને મળે છે ખરી? અને મારા સાનંદ આશ્ચર્ય વચ્ચે રાધાવલ્લભજીએ કહ્યું, हाँ हमारे यहाँ प्रावधान है. तो मैं कहूँ मारे करवी हो तो क्या बात करते हो, आपको क्या आवश्यकता है? नहीं, मेरे को शांत सुखाय मारा માટે પોતાના માટે આ જઈએ. એટલે એમણે શું કર્યું કે મારા 6 વ્યાખ્યાન ત્યાં ગોઠવ્યા નાટ્યશાસ્ત્ર, કારણ કે મેં આધુનિક પ્રાસંગિકતા ઉપર કરેલું કે એ લોકોને કોણ ગ્રોટોસ્કી અને કોણ સ્ટાનિસ્લાવસ્કી એવો ખ્યાલ નહોતો. એટલે એમને મારા 6 વ્યાખ્યાન ગોઠવ્યા, જે પછી નાટ્યમાં પ્રકાશિત પણ થયા. પણ એ 6 વ્યાખ્યાન વેળા એમને મને કહ્યું કે આપણે અહીં તમારે જો રજીસ્ટર કરવું હોય તો તમે અહીં જ રજીસ્ટર કરો. એટલે 1 વર્ષ નાટ્યશાસ્ત્ર પર શું કરી શકાય, તો કે એના હવે બધા દરવાજા બંધ થઈ ગયા છે. જો એમને એમ કહું કે ડિલીટમાં તમે જેમાં પીએચડી કરી ચૂક્યા છો એ જ વિષયમાં તમે ડિલીટ ના કરી શકો. તમારે કંઈક બીજું કામ કરવું પડે. એટલે મેં કહ્યું સાહેબ શું કરીએ આમાં? કે વિચારો તમે કે કોઈ સંસ્કૃત નાટ્યકાર લો તમે. એટલે એ વખતે મારા મનમાં આવ્યું કે જે મારો પ્રિય નાટ્યકાર છે એ મહાકવિ ભાસ, તો એના ઉપર હું ન કરી શકું ડિલીટ. તો એમને કહું હા કરો, પણ તમે એક કામ કરો, તમે સંસ્કૃતના પંડિત નથી, તમારી જે માસ્ટર ડિગ્રી છે તે સંસ્કૃતમાં નથી, થિયેટરમાં છે, પીએચડી થિયેટરમાં છે, સંસ્કૃતમાં નથી. તો થિયેટ્રિકલ આસ્પેક્ટ લઈને તમે ભાસના નાટકો ઉપર કરી શકો. ને મેં નક્કી કર્યું કે ભાસના જે 13 નાટક છે એ 13 નાટકની ભજવણી ઉપર ડિલીટ કરવું. અને મેં એ રીતે રજીસ્ટ્રેશન માટેનો પ્રસ્તાવ મૂક્યો. એના માટે જરૂરી ફી પણ ભરી. સાગર યુનિવર્સિટીએ સ્વીકારી પણ ખરી. પણ જુઓ, સાગર યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. એ સ્ટેટ યુનિવર્સિટીમાંથી સેન્ટ્રલ યુનિવર્સિટી બની ગઈ. એટલે બધા નિયમો બદલાઈ ગયા. રાધાવલ્લભજી પણ ત્યાંથી નીકળી ગયેલા અને એ સંસ્કૃત સંસ્થાનના વાઇસ ચાન્સલર બનેલા. એ પણ ત્યાં નહોતા અને ત્યાંના વાઇસ ચાન્સલર મને બોલાવીને મને કહ્યું કે ભાઈ અમે બધા નિયમો બદલી રહ્યા છીએ, એટલે હું તમારું રજીસ્ટ્રેશન નહીં કરી શકું. એટલે મને તો કે મને હજુ મારા મનમાં જે ઈચ્છા છે એ હવે કદાચ પૂરી નહીં થાય. એટલે સારું સાહેબ, જે નિયમ હોય એ પ્રમાણે જ થાય ને. પણ ત્યાં મને ખબર પડી કે ખેરાગઢમાં, કેમ કે યુજીસીની અમારી બધી મીટિંગમાં ખેરાગઢથી આદરણીય માંડવી સિંહ આવતા. એ માંડવીજી એ કથક ડિપાર્ટમેન્ટના હેડ હતા અને અમારે યુજીસીમાં નેટમાં અમારે મળવાનું થતું. એટલે વાતમાં અમે કહું કે મારું જુઓ આ નસીબ કેવું કે કરવા ગયો ને ના થયું. તો કે તમે ચિંતા શું કરો છો, તમારા જેવા વ્યક્તિ અમારે ત્યાં ડિલીટ કરે તો એના જેવો આનંદ બીજો કોઈ ના હોઈ શકે. એટલે કે અત્યારે જે વાઇસ ચાન્સલર છે એમને હું ઓળખું છું અને હું ભલામણ કરી શકું. હવે મહેન્દ્રભાઈ, તમને ખ્યાલ હશે કે આપણે કલકત્તામાં સાથે મકનજી પણ ભજવ્યું અને તમે સરસ રીતે ત્યાં મિથ્યાભિમાન પણ ભજવ્યું. આપણે એક સાથે જ ત્યાં હતા. એ વખતે જ મને કાગળ મળ્યો કે તમારો ઇન્ટરવ્યુ છે
ડિલીટ માટેનો 5મી ફેબ્રુઆરી આપણે જાન્યુઆરીમાં કર્યું ત્યાં. એટલે તરત જ મેં નક્કી કર્યું કે હવે વડોદરા નહીં જવું. એ જે ટ્રેનમાં અમે આવેલા એ ટ્રેનમાં મેં ચારીને કહ્યું કે હું વચ્ચે ઉતરી જઈશ, કારણ કે મારે ખેરાગઢ જવું છે. ખેરાગઢ જવું હોય તો રાજનંદ ગાંવ આવે. કલકત્તાથી તમે વડોદરા જતા હો તો વચ્ચે રાજનંદ ગાંવ આવે, એ ત્યાં તમારે ઉતરી જવાનું અને ત્યાંથી પછી તમારે આ ખેરાગઢ જવાનું. એટલે હવે જુઓ કે મને તો ખબર જ નહીં કે આ રીતે થશે, અને ત્યાં જ મને કાગળ મળ્યો અને ત્યાં જ મેં નક્કી કર્યું અને હું ખેરાગઢ પહોંચી ગયો ત્યાં, અને ત્યાં મારું રજીસ્ટ્રેશન. એટલે ત્યાં આ બહુ પ્રશ્ન ન આવ્યો. તો મેં નક્કી કર્યું કે ભાસ નાટક ચક્ર ઇન ટેક્સ્ટ એન્ડ પરફોર્મન્સ, જે ગુજરાતીમાં મેં પ્રત અને પ્રયોગ કરેલું એ જ પ્રત અને પ્રયોગ મેં અહીં લીધા. અને એમાં એક નિયમ છે, 6 વર્ષની ઉપર એક દિવસ પણ ના થવો જોઈએ. એટલે એ જ મારી પરંપરા. અને બીજું કે એમાં કોઈ ગાઈડ ના હોય, તમે જ. હા, તમે કોઈને ગાઈડ માની શકો. એટલે મેં રાધા વલ્લભજીને સ્વીકારેલા માર્ગદર્શન માટે, કે મને ક્યાંય પણ મુશ્કેલી થાય તો એ મને માર્ગદર્શન આપે. એટલે બધી બિબ્લિયોગ્રાફી આ બધું બનાવ્યું. પણ મને રાધા વલ્લભજીએ એમ કહ્યું કે જુઓ કે ભાષ ઉપર અત્યાર સુધી કેટલું સંશોધન થયું છે એ તમારે પહેલા બતાવવું પડશે. અને બીજું કે માત્ર હિન્દીમાં નહીં, પ્રાદેશિક ભાષાઓમાં તો ખરું જ, અંગ્રેજીમાં અને હિન્દીમાં કેટલું થયું છે. A review of existing literature on ભાષ. આ તો બહુ મોટી વાત થઈ. એટલે સાહેબ મેં ભાષ ઉપર લખાયેલા બધા જ પુસ્તકોમાંથી હું પસાર થયો, અંગ્રેજીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં નહીં, ગુજરાતીમાં. અને દરેકને મેં પુનઃ વિભાજિત કર્યા. કઈ રીતે? પ્રયુક્તિની દ્રષ્ટિએ, કથાનકની દ્રષ્ટિએ, મૂળ સોર્સ મહાભારતમાંથી લીધા હોય તો એ બધા વિશેનું જેટલું પણ પીએચડી કાર્ય થયું હતું એને પુનઃ વિભક્ત કરીને ફરી એને ગોઠવ્યું. તો મારો એક આખો એનો ગ્રંથ, મારો 4 વિભાગમાં છે અને 2500 પાનામાં લખાયેલો એ ડિલીટનો સંશોધન ગ્રંથ છે, જેમાં 750 પાના એક્ઝિસ્ટિંગ રિવ્યુ એના ઉપર આધારિત છે, જેમાં જીકે ભટ્ટથી માંડીને વસંતભાઈ છે, આપણા વિજયભાઈ છે, જેને પણ આપણા ગોવર્ધન પાંચાલ છે, આપણા ગૌતમભાઈ છે, એ તો ખરા જ, રાધા વલ્લભજી પોતે, કમલેશ દત્ત ત્રિપાઠી, આમ અનેક સંશોધનકારોએ ભાષ ઉપર જે કામ કરેલું એ આખા કામને પુનઃ મેં વિભક્ત કર્યું. આ ડિલીટ માટે બહુ જ મહત્વનું હતું કે રિવ્યુ ઓફ ધી એક્ઝિસ્ટિંગ લિટરેચર, અને એનો આખો એક ભાગ મેં પ્રકાશિત એમાં કર્યો. આમ કરવામાં મારો ખાસો સમય જતો રહ્યો, 4 વર્ષ નીકળી ગયા. એટલે હવે મારા માટે પ્રશ્ન આવ્યો કે 13 નાટકો વિશે હું ક્યારે લખીશ? એ દરમિયાન મારે જવાનું થયું શિમલામાં. અને શિમલામાં મારે જે પ્રોજેક્ટ કરવાનો હતો એમાં મેં રામાયણ નાટકો લીધા હતા. ભાસના રામાયણ નાટકો એ કેવી રીતે ભજવાયા કુડિયાટ્ટમમાં અને નવા દિગ્દર્શકો દ્વારા. એટલે મેં માંડવી જોઈ તે વખતે મારા સદભાગ્યે એ વાઇસ ચાન્સલર થયા અને એમને કહ્યું કે આપણે ત્યાં એક વાર ટાઇટલમાં ચેન્જ કરવાનો પ્રાવધાન છે, તમે ટાઇટલ ચેન્જ કરો. એટલે જો 13 નાટકો હતા, 4 વર્ષ વીતી ગયા હતા, 2 જ વર્ષ બાકી રહ્યા હતા. 2 વર્ષમાં હું 13 નાટકને ન્યાય આપી શકું એવો હતો નહીં. એટલે મેં રામાયણ ઉપર ફોકસ કર્યું, રામાયણને જ લીધું. એટલે જે કંઈ લખાયું હતું બધું રાખ્યું, 13 નાટકની સિનોપ્સિસ બધું જ હતું, એ પણ એમાં ઇન્ક્લુડ કર્યું. પણ વધારે કામ કર્યું રામાયણના નાટકો ઉપર. અને અંતે 6 વર્ષ પૂરા થતા હતા અને 4 દિવસ બાકી હતા.
અને મારે વડોદરા આવવાનું થયું. મારા ગુરુ માર્કંડભાઈ ખૂબ બીમાર હતા. એ જ દિવસોમાં એ હવે તો એમ કહેવાય કે મરણ પથારી હતા, અને એમના આશીર્વાદ લઈને મારે જવાનું હતું. તો મોટો પ્રશ્ન એ આવ્યો કે 4 ગ્રંથો હતા 2,500 પાનાના, એ મારે કેવી રીતે પહોંચાડવા. 6 કોપી, 24 જેટલા, અને ટ્રેનમાં મારી સાથે હું લઈ જઉં. વિમાનમાં તો આવે જ નહીં. ટ્રેનમાં હું ગયો તો ટ્રેનમાં મને કહેવામાં આવ્યું 2 દિવસ પહેલા કે તમે યુ કેનોટ કેરી સો મેની વોલ્યુમ્સ વિથ યુ, તમારે એને વેગનમાં નાખવા પડે. આ તો હું ના કરી શકું, વેગનમાં તો હું ના જ નાખું. આ કેવી કટોકટી આવતી હોય છે કે 1-2 દિવસ બાકી હોય ને આપણે એનું બાઇન્ડિંગ બાકી, બધું જ બાકી હતું. એટલે મેં કાગળ લખ્યો કે હું આ સમય મર્યાદા સાચવવા માટે હું 1 જ કોપી આપું અને બાકીની 5 કોપી 1 મહિના પછી આપું તો આપ સ્વીકારશો. અને વાઇસ ચાન્સલરને પોતાના પાવરમાં હોવાને કારણે એમણે 1 કોપી સ્વીકારી, જે લઈને હું ગયો. હું ને મારા પત્ની બંને, કારણ કે એ 4 ગ્રંથોને લઈને જવા, અને બીજું કે ખેરાગઢ જવાની મુસાફરી બહુ અટપટી હોય છે. તમારે રાજનંદગાંવ ઉતરી જવું પડે, ત્યાંથી પછી ટેક્સી કરવી પડે અને પછી તમે જઈ શકો. એ તો બહુ ધૂળિયું ગામ. પણ સદભાગ્યે બરાબર છેલ્લા દિવસે સાંજે 4 વાગે, 5 વાગ્યા પહેલા, આમાં એવો કડક નિયમ હતો કે 5 વાગ્યા, અને મેં એની મારી પાસે જુઓ કેવી મુશ્કેલી કે મારી પાસે સોફ્ટ કોપી નહોતી, કારણ કે 2,500 પાના ટાઈપ કોણ કરે એક સાથે? એટલે 2 જણા શિમલામાં ટાઈપ કરે ને 2 જણા વડોદરામાં ટાઈપ કરે. એ ટાઈપ ને બધું થઈ ગયું, મેં આપી દીધો. પછી 1 મહિના ઉપર પછી મારી પર ખેરાગઢથી કાગળ આવ્યો કે વી કેનોટ એક્સેપ્ટ because you have not submitted the soft copy. હવે સાહેબ, સોફ્ટ કોપી કેવી રીતે બનાવું, હું આ બધાને જોડું કેવી રીતે? શિમલામાં મને એક એક્સપર્ટ મળી ગયો કે જેને મારા બધા જેટલા પણ ટાઈપ થયેલા કાગળો, ફોટોગ્રાફ્સ, કારણ કે એ તો મહત્વ એનું મંચનનું હતું, એટલે ફોટોગ્રાફ્સ હતા, એ બધું 1 મહિનાની અંદર કરીને મને આપ્યું. અને ફરી મેં વાઇસ ચાન્સલરને પત્ર લખ્યો કે મારી આ મુશ્કેલી છે, મેં પીએચડી તો પૂરી, એટલે ડિલીટનું કામ તો પૂરું કર્યું છે, મારી સોફ્ટ કોપી જ બાકી છે, તો એ સ્વીકારવા માટે કે ના, અમારે યુજીસી ને લખવું પડશે. અને યુજીસી ને લખ્યું, યુજીસી માન્ય રાખ્યું કે એનીવે તમે એને 1 મહિના પછી સબમિટ કરવાનું કહો. મેં 1 મહિના પછી સબમિટ કર્યું અને મારી એ યાત્રા ત્યાં પૂરી થઈ. અને 1 વર્ષ સુધી કોઈ જવાબ ન આવ્યો. હવે મુશ્કેલી ક્યાં આવી કે who would be the examiners? આવું કામ કરનારા એક્ઝામિનર જોઈએ ને તમારા. એટલે એ તો યુનિવર્સિટી પ્રમાણે, એ તો આપણે જાણતા એકદમ કોન્ફિડન્શિયલ હોય. હવે જુઓ મિત્રો, તમને એક આડ વાત કહું છું, કેવી મુશ્કેલી થતી હોય છે. મેં તો ભાસ લખી નાખ્યું. એક એક્સપર્ટ પાસે ગયું, નામ તો નહીં કહું કારણ કે એ તો કોન્ફિડન્શિયલ હોય. એને વાઇસ ચાન્સલરને એમ પત્ર લખ્યો કે ભાસના જ નાટકો છે તો હજુ પુરવાર થયું નથી. હાઉ કેન આઈ એક્સેપ્ટ ઇટ? મહેન્દ્રભાઈ, કેવી મુશ્કેલ તમે જાણો છો. તમને તો અભ્યાસ કરેલો છે કે હજુ પણ એ ભાસના નામે ચડેલા છે. ભાસ એના કર્તૃત્વ એનું સિદ્ધ થયું નથી. હજુ પણ 2 કેમ્પ છે, જે એમ માને છે કે ભાસ છે ને ભાસના નથી. એટલે કે છે કે પહેલા તો તમારે મને એ સાબિત કરી આપવું પડે કે આ ભાસના જ નાટકો છે. બીકોઝ એ તો એ ડિલીટનો બીજો વિષય થઈ જાય. એમને ના જ પાડી દીધી, ચોખ્ખી ના પાડી. અને પાછું મેં બહુ ડાયા થઈને એક બીજું સ્ટેટમેન્ટ કરેલું, એ મહાકવિ કાલિદાસ ઇઝ ગ્રેટ પોએટ બટ ભાસ ઇઝ ગ્રેટ પ્લે રાઇટ. એટલે મેં આમ તુલના કરી નાખી કવિ કાલિદાસ અને ભાસ વચ્ચે. ભાસને મેં મહાન નાટ્યકાર કહ્યા અને કાલિદાસને મહાન કવિ કહ્યા. એટલે મહાન કવિ નાટ્યકાર નથી ને નાટ્યકાર મહાન કવિ નથી. આવું પણ જે મારા બાહ્ય પરીક્ષક થવાના હતા એમણે નોટ લખી તો કે આ ડિલીટના થીસીસને એક્સેપ્ટ ના કરી શકાય.
હવે વિચાર કરો, મારે તો આખી 6 વર્ષની મહેનત પાણીમાં જાય. એટલે એમ કહેવામાં આવ્યું તો એક જ રાજેન્દ્ર નાણાવટી તે વખતે હયાત હતા. એટલે નાણાવટી સાહેબને હું મળ્યો તો નાણાવટી સાહેબે જ કહ્યું મને કે મેં તમને પહેલા જ ચિતરેલા, મેં તમને પહેલા જ કહેલા કે આ 13 નાટકો ભાસના લખાયેલા છે, હજુ સિદ્ધ નથી થયું. ગૌતમભાઈને મળ્યો, વિજયભાઈ પંડ્યાને, બધાએ કહ્યું કે કામ કરો ને અસ્ક્રાઇબ ટુ ભાસ લખી નાખો. અસ્ક્રાઇબ ટુ ભાસ એટલે ભાસના નામે ચડેલા નાટકો, આટલું ચેન્જ કરી દો એટલે તમે એમાંથી બાકાત રહેશો. અને તમે પ્રિફેસમાં લખી નાખો કે 2 કેમ્પ છે, એક માને છે, એક નથી માનતા. અને તમે એમ કહો કે મને રસ નાટકમાં છે, નાટ્યકાર કોણ છે એની હું ચિંતા નથી કરતો. સાહેબ, આટલું લખ્યું મેં કે 13 નાટકો મારા માટે મહત્વના હતા, એમાંથી આ 2 રામાયણના નાટકો મેં લીધા છે. એના કરતા ભાસ હોય કે ના હોય, મને તો આ 2 નાટક માનસ. અને ત્યારે મારે આ ડિલીટ માટેનું થીસીસ એક્સેપ્ટ થયો. એટલે તમારે જુઓ કે સંશોધન તમારે કરવું છે, તમારી સાચી લગન છે, બધું જ છે, પણ ક્યાં ટેકનિકલ મુદ્દા આવતા હોય છે, એ ટેકનિકલ મુદ્દાને પણ તમારે પાર કરવા પડતા હોય છે. તો આ મારી યાત્રા મેં આપને જણાવી. અને આ એક સામાન્ય માણસને પણ રસ પડે એ રીતની આપણે કથા માંડી એમ કહીએ. પણ હવે એની ઇન્ટ્રિકસી કે એના કોઈ આસ્પેક્ટમાં અમારા સંશોધનકારો જે યુવાન છે, જે પીએચડી કરી રહ્યા છે, એમને કોઈ પણ પ્રશ્ન હોય મને પૂછે, મારી વાતમાં જેનું ઉદ્ઘાટન ન થયું હોય અને અપેક્ષા રાખી હોય ને ન આવ્યું હોય એવી કોઈ પણ વાત હોય તો આપ પ્રશ્ન પૂછી શકો છો. અને એના દ્વારા બને એટલો હું પ્રયત્ન કરીશ એને આવરી લેવાનો. સર, એક પ્રશ્ન એવો છે કે નાટક અને રંગભૂમિ એટલે સાહિત્ય અને રંગભૂમિ બંને ક્ષેત્રોને આવરી લેવાના હોય ત્યારે અભ્યાસમાં શું ધ્યાન રાખવું જોઈએ? જે આ સંતુલન કરવાનું છે, બેલેન્સિંગ છે, જે એ બીજા વિષયો કરતા આમાં જરા જુદી રીતે છે, તો એમાં શું ધ્યાન રાખવું જોઈએ? હા, એ સરસ પ્રશ્ન છે. માની લો કે આપણે એક નાટકના સાહિત્યિક પાસાના અને એના ભજવણીના પાસાને લેવા માંગીએ છીએ. અને નાટક હું એમ માનું છું કે કેવળ એની સાહિત્યિક વિવેચના કરો તે પર્યાપ્ત નથી. કારણ કે નાટક મૂળે લખાય છે રંગમંચ માટે. તો એ રંગમંચ માટે લખાતા નાટકને એના ભજવણીના પાસા વિશે પણ આપણે ચર્ચા કરવી પડે. હવે આમાં કેવું છે, ક્ષર અને અક્ષર છે. નાટક લખાયું, છપાયું એટલે આપણી પાસે હયાત છે. એને આપણે 10 વર્ષ પછી પણ વાંચી શકીએ છીએ અને 100 વર્ષ પછી પણ વાંચી શકીએ છીએ. જેમ કે કાલિદાસનું લખેલું અભિજ્ઞાન શાકુંતલા આપણી પાસે છે, પણ એ વખતની રંગભૂમિ આપણી પાસે નથી. શેક્સપિયરના નાટકો આપણી પાસે છે, પણ શેક્સપિયરના નાટકો એના સમયમાં કેવી રીતે ભજવાતા હશે તે આપણી પાસે નથી. એટલે રંગભૂમિ જે છે અથવા તો એ અસ્થાયી છે, ક્ષણિક છે, પ્રયોગ છે. અને એક પ્રયોગ એવો ને એવો બીજો આપણે કરી શકતા નથી. બીજો પ્રયોગ કરી, તમે તો પોતે દિગ્દર્શક છો અને નટ છો, તો તમને ખ્યાલ હશે કે આપણી બીજી વાર ભજવણી કરીએ છીએ ત્યારે પહેલી વાર જેવી નથી હોતી, એમાં કંઈક નવું હોય, કંઈક જુદું હોય. એટલે એક રંગભૂમિ ઉપર ભજવાતી જે વસ્તુ છે એને જ્યારે આપણે ધ્યાનમાં લઈએ, રંગમંચના ઘટકોને ધ્યાનમાં લઈએ, ત્યારે એ થિયેટર હિસ્ટ્રીનો પણ એક ભાગ બને, અભ્યાસ કરવા માટેનો એક અવકાશ પ્રાપ્ત થાય છે. એટલે હું એમ માનું છું કે એની રંગભૂમિ પરની જ્યારે ભજવણી થતી હોય ત્યારે એ નાટકને એક દિગ્દર્શકે કર્યું છે કે અનેક દિગ્દર્શકોએ કર્યું છે, અને અનેક દિગ્દર્શકોએ જુદી જુદી શૈલીમાં કરી છે. તો એ જુદી જુદી શૈલીમાં થતી ભજવણી એટલે પ્રત એક જ હોય પણ એના જુદા જુદા પ્રયોગ હોય. તમે આ રીતે તમારે એને સાંકળવું પડે. એમાં બ્રિજ આ રીતે બને કે ટેક્સ્ટ એક છે, અને એ ટેક્સ્ટને ભજવનારા
જુદા જુદા દિગ્દર્શકો છે. તો એ જુદી જુદી ભજવણી, અને હમણાં જ ગઈકાલે જ હું અંધા યુગ વિશે વાત કરતો હતો. તમે સરસ મને યાદ દેવડાવ્યું. એ રિફ્રેશર કોર્સમાં એ અંધા યુગની પાઠ ઓર પ્રદર્શન, ધ ટેક્સ્ટ એન્ડ ધી પરફોર્મન્સ, અને એમાં મહેન્દ્રભાઈ બહુ જ જુદી રીતે વસ્તુ ઉભરીને આવી કે એને વર્ષો સુધી લોકોએ રેડિયો નાટક માન્યું, અને 9 વર્ષ સુધી એ નાટક ભજવાયું જ નહીં, કોઈએ ભજવ્યું નહીં એને. તો પહેલી વાર સત્યદેવ દુબે એને ભજવ્યું, અને ઇબ્રાહિમ અલકાઝીના ત્યાં કંબાલા હિલમાં આવેલા મકાનના ટેરેસ ઉપર એમને એ નાટક ભજવ્યું, અને બહુ ઓછી સામગ્રી દ્વારા. એટલે સત્યદેવ દુબે એમ કે છે એમાં રહેલું કાવ્ય બહુ મહત્વનું છે. એ દ્રશ્ય તત્વ વિશે મારે બહુ જાણકારી નથી મેળવી. તો જો પહેલો અપ્રોચ કે એમને એક ટેરેસ ઉપર કલાકારોને ભેગા કર્યા, અને એ કલાકારોના વાચિકમ દ્વારા એ, જેમ કે તમે થોડા સમય પહેલા જે ખીચડી કર્યું માત્ર વાચિકમ દ્વારા કરી, અને છતાં એ લોકો સુધી પહોંચ્યું. તો સત્યદેવ દુબે એમ કહું કે આ રેડિયો નાટક છે મૂળે તો, અને એમાં કાવ્ય તત્વની પ્રધાનતા છે, અને એ કાવ્ય તત્વની પ્રધાનતાને હોવાને કારણે આ નાટકની મારે ભજવણી વધારે ને વધારે એનું કાવ્ય તત્વ બહાર આવે વાચિક દ્વારા. અને એમાં તમે જુઓ રોલ કરનારા કોણ હતા? અમરીશ પુરી હતા. અમરીશ પુરીએ ધૃતરાષ્ટ્રનો રોલ કરેલો, અને એમાં સૌથી પહેલી વાર એમાં મજાની વાત છે કે એનું સંશોધન કરતું તેમાં જાણવા મળ્યું કે એમાં ગુંગો સૈનિક છે, જે કશું બોલતો નથી, એ માત્ર ચહેરાના હાવભાવ દ્વારા જ બધી વાત કરે છે. તો એમાં એક નવો એક્ટર આવેલો, પહેલો અનુભવ બહુ નહોતો, એનું નામ જતીન ખન્ના. અને જતીન ખન્નાએ પોતાના ચહેરાના એક્સપ્રેશન દ્વારા એટલી સરસ રજૂઆત કરી કે એના 8 કે 9 પ્રયોગમાં એ આવડા મોટા એક્ટરો હતા અમરીશ પુરીના બધા, તો એ છવાઈ ગયો. અને એ વખતે સત્યદેવ બોલ્યા કે આ એક સારો એક્ટર છે. એ જતીન ખન્ના તે બીજું કોઈ નહીં, 4 વર્ષ પછી રાજેશ ખન્નાના નામે જે સુપરસ્ટાર થયો તે. જુઓ આ કેવી એની. તો એ વખતે કાવ્ય તત્વ ઉપર એને ભાર મૂક્યો અને આ રજૂઆત કરી. વર્ષો પછી જ્યારે ઇબ્રાહિમ અલકાઝીએ આ નાટકને પુરાના કિલ્લામાં રજૂ કર્યું, ફિરોઝના કોટલામાં રજૂ કર્યું, અને નેચરલ સરાઉન્ડિંગમાં કર્યું, તમે જો કેટલા ડાયમેન્શન બદલાઈ ગયા. એકે માત્ર એના સાહિત્યિક તત્વ ઉપર ભાર મૂક્યો, અને એકે એના દ્રશ્ય તત્વ ઉપર ભાર મૂક્યો, અને મહાભારતને આખું પુનઃજીવિત કર્યું. તો તમે જો કે એક જ પ્રત હોય, અને એ પ્રતને, અને એક ત્રીજો પાછો નાટ્ય જે રવિ બાસવાની છે એને કન્ટેમ્પરરી રેલેવન્સ બતાવવા માટે માત્ર ઉપલો ભાગ એ ખુલ્લો અને કાળા પેન્ટ પહેરાવેલા અને ઉપર પટ્ટીઓ બાંધેલી, અને એ રીતે એની રજૂઆત કરી. તો હવે આપણને પ્રશ્ન થાય કે આ ટેક્સ્ટને ન્યાય આપનાર કોણ? તો ત્રણેય પોતાની રીતે ન્યાય આપે. એટલે આ રિલેશન બિટવીન ટેક્સ્ટ એન્ડ પરફોર્મન્સ, એટલે જ્યારે એના રંગભૂમિ ઉપર જાય છે તો એમાં બે પ્રશ્નો આવે છે: સંપાદન કરવાનું, એડિટ કરવાનું, જેવું લખાયું છે એવું જ રજૂ કરવાનું. એમ તમે પણ જોશો કે તમે પણ જ્યારે ફરી વાર મિથ્યાભિમાન કર્યું તો તમે પણ તમારી રીતે એને જ્યાં સંપાદિત કરવા જેવું લાગે ત્યાં તમે એને સંપાદિત, જ્યાં ઉમેરવા જેવું લાગે ત્યાં ઉમેર. તો નવા પ્રશ્નો ઉભા થાય છે. ધ રિલેશન બિટવીન ધ પ્લેરાઇટ એન્ડ ધ ડિરેક્ટર. સર્વોપરિતા કોની? દિગ્દર્શકની કે નાટ્યકારની? અને દિગ્દર્શકને આ બધા ચેન્જીસ કરવાનો કોઈ અધિકાર ખરો કે નહીં? તો આપણે જ્યારે એના ઉપર કામ કરીએ ત્યારે આપણો એક અભિપ્રાય બનવો જરૂરી. સંશોધનકાર એ શું કે છે, એ કોનો પક્ષ લે છે? એ લેખકનો પક્ષ લે છે, દિગ્દર્શકનો લે છે, એ કોની વિશે વાત કરે? આ બહુ મહત્વનું છે. એટલે રંગભૂમિ પર જ્યારે કોઈ કૃતિ ભજવાય છે, એના જે નવા સંસ્કાર થાય છે, એ જ્યારે નવા સંસ્કાર થાય ત્યારે એ સર્વોપરિતા દિગ્દર્શકની હોય છે. તો આ લેખક અને દિગ્દર્શક, પ્રત અને પ્રયોગ, એ વચ્ચેનો જે સંબંધ છે, એ સંબંધમાં સંશોધનકાર પોતાનો કયો સ્ટેન્ડ લે છે, અને એ સ્ટેન્ડ સ્વીકાર્ય ઘણીવાર નથી બનતો. જેમ ઘણાએ ઇબ્રાહિમ અલકાઝીએ આટલી મોટી પ્રસ્તુતિ કરી તો પણ નકારી કાઢી હતી.
સંશોધનકારે એમ કહ્યું કે એમાં માત્ર ને માત્ર ભવ્યતા દેખાતી હતી, કવિતા એ ગુંગળાએ મળી હતી. એ જ રીતે જયારે રતન થિયમે એને કર્યું, મણિપુરી લોક પરંપરાને લઈને બધું, તો ઘણા એમ કહું કે આમાં આ નાટક એ ધર્મવીર ભારતીનું નથી, આ નાટક કોનું છે? તો માત્ર ને માત્ર એ રતન થિયમનું છે. રતન થિયમના તમે તો ઘણા બધા નાટકો જોયા છે, અને એમની પર આરોપ છે કે એ નાટ્યકારનું નાટક રહેવા જ નથી દેતા, એ પોતાનું નાટક બનાવી દે છે. તો હી યુઝિસ એઝ અ સ્પ્રિંગ બોર્ડ એન્ડ જમ્પ્સ. તો આ બધા પ્રશ્ન હંમેશા ભજવણી સાથે તમે જોડો છો ત્યારે, સાહિત્યિક ચર્ચા કરો છો ત્યારે મતાંતર હોઈ શકે, પણ જ્યારે એનો પુનર્જન્મ થાય છે એ નવી ટેક્સ્ટ બને છે. એટલે તમે જુઓ કે શર્વીલકમાં રછો પરીખે બહુ સ્પષ્ટ એની જે પ્રસ્તાવના આઠવલે સાહેબે લખેલી છે, એમાં એમણે કહ્યું છે, પ્રસ્તાવનામાં જ કહ્યું છે કે તમારું આ નાટક કોઈ ભજવવા હાથમાં લેશે તો એને પોતાની રંગાવૃત્તિ તૈયાર કરવી પડશે. વોટ યુ મીન બાય રંગાવૃત્તિ? ધ પરફોર્મન્સ ટેક્સ્ટ. એટલે ધ ડિરેક્ટર ક્રિએટ્સ અ પરફોર્મન્સ ટેક્સ્ટ. So there is a dramatic text given by the playwright and there is a performance text. તો આ બેનું પણ ક્યારેક ક્યારેક તમારે એની તુલના કરવી આવશ્યક બને છે. અને એમાં એક જ પ્રશ્ન, ભલે વર્ષો પછી બીજી તમને જે 55-56માં જે રંગભૂમિ હતી, કલાકારો હતા, એની અભિનય શૈલી હતી, એ જુદી હતી. અને તમે જ્યારે એને 96-97માં કરો છો ત્યારે અભિનય શૈલી જુદી છે. તો પ્રત ભલે એક રહેતી હોય, પણ એના આ બધા ડાયમેન્શન બદલાય છે, અને આ બધા અસ્થાયી છે. આને અત્યારે તો આપણે કને વિડીયોગ્રાફી છે, આપણે એને કેપ્ચર કરી શકીએ છીએ, પણ રંગમંચ ઉપર જીવંત રીતે થતી ભજવણી એને તમે કેપ્ચર ન કરી શકો, એને તમે વર્ણવી જ ન શકો. અને બહુ તો શબ્દમાં તમે શું લાવી શકો? એટલે સંશોધનકાર માટે આ મોટો પ્રશ્ન છે કે એમની ભજવણી કેવી રીતે થઈ, કેટલે સુધી સમજાવી શકે, એને કેટલા ડાયમેન્શન્સ લખી શકે. પ્રકાશ આમથી આવતો હતો ને સરકતો અને ફરકતો રંગમંચ ઉપર શું એને આવી રીતે રિક્રિએટ કરવું, ટેક્સ્ટ રિક્રિએટ કરાય. એ તમે ટેક્સ્ટ ઉપર જ્યારે પીએચડી કરતા હો ત્યારે બહુ વાંધો નથી આવતો, કારણ ટેક્સ્ટ તમારી સામે રહે છે, તમારી ટેક્સ્ટ મારી સામે છે અત્યારે. પણ જ્યારે હું પરફોર્મન્સ કરું છું ને એનું એનાલિસિસ કરું છું ત્યારે તમે ના પણ જોયું હોય, એટલે તમારા ગાઈડે પણ ના જોયું હોય, તમારા પરીક્ષકે પણ ના જોયું હોય, તો એ વખતે પ્રશ્ન આવી. મારી બેટરી હવે લો થતી જાય છે અત્યારે. ઓકે સર, ઓકે. 14 ઉપર આવી છે, પણ હજુ છે 14 સુધી છે. ઘણા પ્રશ્નો આપણે હજી બીજી વાર ભેગા થઈશું પાછા ક્યારેક કોઈક બીજા નિમિત્તે. પણ રિદ્ધિબેનને કહું કે એ આપણા બધા વતી આજના આપણા આ વક્તવ્યનો અને આપણા વક્તાનો આભાર માને. નમસ્કાર સાહેબ,